નમસ્કાર. સરપ્રાઈઝ માઇકના આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નિલેશ કરાડિયા આજે આપને એક એવા વ્યક્તિત્વ સાથે ઓળખાણ કરાવી રહ્યો છું. આજનો જે એપિસોડ છે અમારો એ અમે વલસાડથી પ્રસ્તુત કરી રહ્યા છે અને જેમ દર વખતની જેમ આપણી સાથે એક વ્યક્તિત્વ હોય છે, તો આ જે વ્યક્તિત્વ છે એમની ઓળખાણ વલસાડમાં કોઈકને આપવી નથી પડતી, કારણ કે વલસાડમાં મોટે ભાગના લોકો એમને ભાલીભતી એમનાથી પરિચિત છે અને એમને ઓળખે છે. સો આપણે વધારે સમય નહીં લઈએ, કારણ કે મને અંદરથી એટલી એક્સાઇટમેન્ટ છે કે આજે એમને આપણે મળવા આવ્યા છે અને એમના પાસેથી આપણને ઘણું બધું શીખવા મળશે અને ઘણી બધી સારી સારી મેસેજીસ તમને અહીંયા આજે મળશે અને ઘણા એમના જે અચીવમેન્ટ છે જે કદાચ વલસાડના લેવલે ખબર ના હોય, અને જેમને ખબર છે એમને તો ખબર જ છે, પણ જેમને નથી ખબર એમના સુધી આ વાત પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. તો વધારે સમય નહીં લેતા, સર ગુડ મોર્નિંગ. આપણે ડોક્ટર આસિત અમુલ નાયકનું આપણા શોમાં આજના પોડકાસ્ટમાં સ્વાગત કરીએ છીએ. સર, સ્વાગત છે તમારું અમારા આજના પ્રોગ્રામમાં. નમસ્તે. નમસ્તે. અમારા દર્શક મિત્રો છે, જે શ્રોતાઓ છે, એમને તમારો ટૂંકો પરિચય તમે સૌપ્રથમ આપી દો. મારું નામ ડોક્ટર અસિત અમુલ નાયક. વ્યવસાયે હું બાળરોગ નિષ્ણાત છું. ત્યાર પછી મેં મેનેજમેન્ટ અને લીડરશિપના ઘણા એવા ટ્રેનિંગ લીધી છે, જેમાં મુખ્યત્વે IIM લખનઉ એના સિનિયર મેનેજમેન્ટ પ્રોગ્રામ 2010-11ના પ્રોગ્રામનો હું એક હિસ્સો છું. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ, જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, હેડક્વાર્ટર દિલ્હી છે, જેના અમારા પ્રમુખ વાઇસ એડમિરલ સુરેન્દ્રનાથ IASના નેજા હેઠળ, અને એઓ પોતે આપણા ઇન્ડિયન નેવીમાં હતા. અમારા ચેરમેન છે એક્સ ચીફ જસ્ટિસ લલિત સાહેબ. એમના દોરવણી નીચે ગુજરાત રાજ્યનું હું સંચાલન કરું છું. આઈમાં જે મેનેજમેન્ટ એસોસિએશનની હાઈએસ્ટ બોડી છે દિલ્હીમાં, એનો પણ હું આજીવન સભ્ય છું. ખૂબ સરસ. હવે આ હતો એમનો ટૂંકો પરિચય. હવે ધીરે ધીરે આપણે એમની સાથે વાતો કરીશું, એટલે તમને એમના વિશે ઘણું ખરું જાણવા મળશે. તો સૌ પ્રથમ જો આપણે તમને પૂછીએ સર કે શું તમે 19 વર્ષની વયે જે ઓલ ઇન્ડિયા રેડિયોમાં યુવા કાર્યક્રમ કર્યો હતો, એનો અનુભવ કેવો રહ્યો હતો તમારો? દર્શકોને એક વાત કહેવાની અત્યારે જરૂરી લાગે છે કે અત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ અને ટીવી પર લગભગ જે કાર્યક્રમો હોય છે એ રેકોર્ડેડ પ્રોગ્રામ્સ હોય છે. ઓકે. જ્યારે આ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ હતો. હું ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન અમદાવાદ ખાતે જાતે ગયો હતો. બપોરે 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન એ લોકોનું જે સંભાષણ કરવાનું એ ડાયરેક્ટ મારું સંભાષણ હતું. ઓકે. એટલે આ એક અદ્ભુત અનુભવ હતો. સરસ સરસ. 19 વર્ષની વયે કોઈકને ઓલ ઇન્ડિયા રેડિયો પર જવાનો અવસર મળે અને એ પણ આપણા વલસાડમાંથી હોય, તો એનાથી ખુશીની વાત આપણા માટે અને ગર્વની વાત બીજી કોઈ આપણા માટે હોતી નથી. અને જેમ એમણે કહ્યું કે હમણાં ટેકનોલોજી એવી છે કે તમે ઘરે બેસીને રેકોર્ડ કરીને મોકલી શકો છો અને બધું કામ થઈ જાય છે, પણ ત્યારના સમયમાં એવું હતું કે ત્યાં જઈને લાઈવમાં પ્રોગ્રામ આપવું, અને એ પણ બહુ મોટી વાત છે, કારણ કે 19 વર્ષની વયે ઘણા લોકોને ખબર નથી હોતી કરવું શું છે, અને એ ટાઈમ પર જો તમે આ વસ્તુ કરી છે તો એ ઘણું આપણા માટે
ગર્વની વાત કહેવાય છે. બીજી એક મોટી વાત આપણે અહીંયા શેર કરીએ તો 1976માં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ના આમંત્રણ પર તમને તે સમયે આપનામાં જે વિચારો ચાલતા હતા, કારણ કે તે સમયે જે ઇન્ડિયાના મિનિસ્ટર તમને જ્યારે આમંત્રણ આપે અને તમે ત્યાં જાઓ તો તમારા મનમાં શું વિચારો ચાલતા હતા એ સમયે? ગવર્મેન્ટ મેડિકલ કોલેજના એક પ્રતિનિધિ તરીકે અને એક અમારી કોલેજના એક મિનિસ્ટર, કારણ કે અમારે ત્યાં દરેક બાબતોમાં એક પોર્ટફોલિયો રહેતી, પ્રેસિડન્ટ સેક્રેટરી સિવાય. એટલે હું બેડમિન્ટન સેક્રેટરી હતો અમારી કોલેજનો. બરાબર. એટલે મને ત્યાં આગળ એક મારા મિત્ર ડોક્ટર સૌરભ દેસાઈ એ હોકી સેક્રેટરી હતા, એમની સાથે ત્યાં અમારી કોલેજનું એક પ્રેઝન્ટેશન કરવા માટે અમે ગયા હતા. પ્રાઇમ મિનિસ્ટર આપણા જે ઇન્દિરાજી હતા એની સામે અમારે આપણી મેડિકલ સિસ્ટમ્સમાં શું એવા ફેરફારો વિદ્યાર્થીઓ માંગે છે એનું પ્રેઝન્ટેશન 5 મિનિટમાં કરવાનું હતું. અને આશરે બધી જ એટલે કે લગભગ 90% મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 90% મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા અને એમની વચ્ચે તમને ત્યાં આમંત્રણ હતું, એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે વલસાડ જેવા નાના શહેરમાંથી જો કોઈકને આમંત્રણ મળે અને એ પણ આ રીતે સન્માનિત કરવાનું એક આમંત્રણ હોય તો એનાથી વધારે ગર્વની વાત કોઈ નહીં હોઈ શકે. ખૂબ સરસ સર. આ બાબતે એક વિશેષ વાત એ કરવાની છે કે મેં એક જે સૂચન આપ્યું હતું એમને, ઓકે, જે મારી પુસ્તકમાં પણ મેં એનો નિર્દેશ કરેલો છે, ઓકે, કે મેડિકલ કોલેજના ઉત્કર્ષ માટે સરકાર પાસે એટલો સફિશિયન્ટ મનીનો ફ્લો નથી અને એને માટે સરકારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા તો ટ્રસ્ટોની પાસેથી મદદો લેવી જોઈએ અને એને કોઈ પણ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ. જે આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જે વાત કરે છે એ બાબતે મેં એમને સજેશન કર્યું હતું. અને ત્યાર પછી 1976માં ગવર્મેન્ટે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને ટેક્સના રૂપમાં 175% એમને બેનિફિટ્સ આપીને આ બાબતની ધ્યાનને બહાલી આપી હતી. અને આપને ખ્યાલ હશે કે આપણી નજીકનું જે અતુલ લિમિટેડ જે સંસ્થા છે કોર્પોરેટ, એ લોકોએ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા આ જાતની યોજનાઓ ત્યારથી ચાલુ કરી હતી. ઓકે, હવે આપણે વાત કરીએ મેડિકલ જર્ની તમારી. તો શા માટે મેડિસિન, ખાસ કરીને પીડિયાટ્રિક્સ તમે પસંદ કર્યું? મૂળ મને મેડિકલમાં જવાનો ખૂબ જ શોખ હતો. મારા અભ્યાસ વિશે સૌથી વધારે મારા જો કોઈ મેન્ટર હોય તો એ મારા પિતાશ્રી, અને મારા પિતાશ્રી ડૉક્ટર અમોલભાઈ નાયક, કે જેમની એવી ઈચ્છા હતી કે ડાક્ટર થાય પણ કોઈ પણ ક્લિનિકલ સાઇડ તું લેજે. એટલે એમનું એમ કેવું કે ભાઈ ક્યાં તો તમે મેડિસિન લો, પીડિયાટ્રિક્સ લો, સર્જરી લો, પરંતુ જેને એલાઇન બ્રાન્ચીસ જેમ કે પેથોલોજી છે, રેડિયોલોજી છે, એનેટોમી છે, ફિઝિયોલોજી છે, આવી જે
બ્રાન્ચો છે એમાં તમારું લોકો પ્રત્યે પ્રભુત્વ એટલું આવશે નહીં, અને એ જ કારણોસર મેં પીડિયાટ્રિક્સ વ્યવસાયને પસંદ કર્યો. ખૂબ સરસ. હવે 1981 થી વલસાડમાં તમે સેવા આપી રહ્યા છો, તો આ લાંબા કારકિર્દીના સમયગાળામાં સૌથી યાદગાર ક્ષણ તમારી કઈ રહી? તમને વાત કરું કે ચોમાસાનો દિવસ હતો અને આપણે ત્યાં તો 4 કલાકમાં 7 થી 8 ઇંચ વરસાદ પડે છે ખરેખર. મારે એક ધરમપુર થી ઇન્ટિરિયરનું એક બાળક ઝાડા ઉલટી સાથે દાખલ થયું. ઓકે. અને એને મેં દાખલ કર્યું પછી મારે ત્યાં એને ટ્રીટમેન્ટ શરૂ કરી બાટલાની અને ઇન્જેક્શનોની. પરંતુ આપ તો જાણો છો કે ઝાડા અને ઉલટી એ આપણા પોતાના કંટ્રોલની વાત નથી. એટલે ઓછામાં ઓછા 24 વાર એની ચાદરો બદલવી પડી. ઓહો. ઓકે. અને 3 દિવસની મહેનત બાદ જ્યારે એ બાળક સારું થઈ ગયું, એટલે મેં એના પિતાશ્રીને મારું બિલ રજૂ કર્યું. ઓકે. તો એ ભાઈ રડવા લાગી ગયા. અચ્છા. એટલે મને થયું કે મારું બિલ થોડું વધારે છે. એટલે મેં એમને પ્રણામ કરીને કહ્યું કે ભાઈ તમારે જે આપવું એ આપો, બિલ તો આટલું થાય છે વ્યવહારિક રીતે. જનરલ વોર્ડનું પેશન્ટ હતું એટલે એ વધારે રડવા લાગ્યો. ઓકે. મેં કહ્યું કે સાહેબ મારે ત્યાં એમ્બ્યુલન્સની બી વ્યવસ્થા હતી. મેં કહ્યું ચલો તમારી પાસે જવાના પૈસા નહીં હોય તો મારી એમ્બ્યુલન્સ ને મારો ડ્રાઈવર મૂકી આવશે તમને. બરાબર છે. ત્યારે એ ભાઈ બોલ્યો કે સાહેબ આટલી બધી ચાદર ને આટલી એ સાફ કરવાનો જ ખર્ચો આટલો થઈ જાય, તમારી ટ્રીટમેન્ટના તો કેટલા પૈસા થાય. ઓહ. ઓકે. એટલે મને નવાઈ લાગે છે કે તમને આટલામાં કેવી રીતે પોસાય. બરાબર છે. આટલું સાંભળીને હું ગદગદ થઈ ગયો અને મેં એને એમ કહ્યું કે ભાઈ તું ભણેલો નથી પણ ગણેલો માણસ છે. ઓકે. અને તું જ છે ને મારું હવે પીઠબળ રહેશે મારા શેષ જીવનમાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવા માટે. અને છેવટે એને જે કંઈ આપ્યું તે મેં હાથે સ્વીકારી લીધું અને પ્રેમથી એમને વદા કર્યા. ખૂબ સરસ. આ એક જે બનાવ હતો એના પરથી ઘણું બધું આપણને શીખવા મળે છે કે જ્યારે તમે સેવાનું કામ કરો તો ત્યારે તમારા રસ્તાઓ જે છે એ એક રસ્તા નહીં પણ હજારો રસ્તા ખુલી જાય છે. સો એક એવો બનાવ એમણે આપણી સાથે શેર કર્યો. ડોક્ટર તરીકેની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ હોબીઝ તમે બેલેન્સ કેવી રીતે કરી શક્યા? મારા જીવનમાં નાનપણથી મારો ઉછેર અતુલ સંકુલમાં મારા પિતા નોકરી કરતા હતા એટલે ત્યાં થયો. મારા માતા પિતા નું એક એવી તાલીમ હતી કે તેમણે ઇતર પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, નાટક, વક્તૃત્વ સ્પર્ધા, સંગીત, તરવાનું તથા ચિત્રકામ જેવી બાબતોમાં મને પહેલેથી રસ કેળવ્યો હતો. હિન્દી વિનીતની પરીક્ષા મેં 8મા ધોરણમાં પાસ કરી હતી. પ્રેક્ષકોને વિદિત થાય કે આ પરીક્ષા એ જમાનામાં
ગ્રેજ્યુએટ એટલે કે BA થયેલા વિદ્યાર્થીઓ આમાં આવતા, કારણ કે એમાં બે વસ્તુ હતી. એક તમારે રિટન એક્ઝામ હોય અને બીજો વાઇવા હોય, અને વાઇવા Okay. લેવા માટે MA અને PhD થયેલા આપણે પ્રોફેસરો તમારી પરીક્ષા લેતા હતા. ઓકે. એટલે મારા ડિસ્ટિંક્શન માર્ક આવ્યા હતા એ જમાનામાં. 8મા ધોરણમાં હતો ત્યારે બી. ઓકે. એટલે અમારા જે પ્રોફેસર હતા સુરતની જે MTB આર્ટ્સ કોલેજના પ્રોફેસર કોઈ હતા, મારું નામ ભૂલી ગયો, પણ એ ભાઈ એટલા ખુશ થઈ ગયા મને કે તમે ભવિષ્યમાં તમે આર્ટ્સમાં જ જજો. ઓકે. અને જોગાનું જોગ પ્રેક્ષકોને વિદિત થાય કે મારા SSC માં હિન્દીમાં ડિસ્ટિંક્શન માર્ક આવ્યા હતા, 71 માર્ક. ઓકે. ઓકે. તો એના લીધે એ હમણાં જે એમની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ હોબીઝ છે એ બહુ ઘણી સારી રીતે બેલેન્સ કરી શકે છે. આગળ આપણે વાત કરીએ સ્પોર્ટ્સને લગતી અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને. તો કોલેજ ડેઝમાં તમે જ્યારે હતા તો ત્યારે તમે બેડમિન્ટન, ટેનિસ, સ્વિમિંગ થી લઈને નાટક સુધી યુનિવર્સિટી લેવલમાં તમે પાર્ટિસિપેટ કરતા હતા. સો સ્પોર્ટ્સના ડિસિપ્લિન આજે પણ તમને હેલ્પ કરે છે ખરા? જીવનમાં ડિસિપ્લિન સૌથી અગત્યની બાબત છે. ઓકે. સવારે વહેલા ઉઠવું, મંદિર જઈ મંગળા આરતીના દર્શનમાં હાજર રહેવું. ઓકે. 1 કલાક કસરત કરવી, નિયમિત ભોજન લેવું, અને આજનું કામ આજે કરવું, પરફેક્ટ, વહેલા સૂઈ જવું. આ મને ખૂબ જ મદદગાર થયા છે. સરસ. સો શું તમે આ સ્પોર્ટી સ્પિરિટ તમારા દર્દીઓ અને વિદ્યાર્થીઓ સાથે શેર કરો છો? હવે આ સમયે સ્પોર્ટ્સ એ જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એના માટે એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. અરે વાહ, ચાલો. બાળ રોગ નિષ્ણાત 1981 માં થયા બાદ પોતાની હોસ્પિટલ થાય તે માટે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન લેવા માટે વડોદરામાં તે સમયના રિજિયોનલ મેનેજર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અજીત વાડેકરને મળવાનું થયું. સરસ, ક્યાં વાત હે. મારા સર્ટિફિકેટ તથા સ્પોર્ટ્સની કારકિર્દીના સર્ટિફિકેટ જોઈને અજીતભાઈ મને ભેટી પડ્યા. શું વાત છે. અને કહે, સ્પોર્ટ્સમેન, હું તને એવી લોન આપીશ કે જેમાં તમારે કાંઈ પણ પૈસા તારા જોડવાના નહીં રહે. ક્યાં વાત હે. 100% લોન આપી હતી. અને આ લોન એ સમયે ઇક્વિટી ફંડ અસિસ્ટન્સ. ઓકે. એ લોનમાં નોર્મલી 25% ડોક્ટરોએ જાતે કોન્ટ્રીબ્યુટ કરવાના હોય, પણ એ 25% રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મારા વતી ભર્યા હતા. ક્યાં વાત છે. અને મારે જે લોન ભરપાઈ કરવાની હતી એ 25% માર્જિનના પૈસા એ 10 વર્ષ પછી, ત્યાર પછીના 5 વર્ષમાં મારે ભરવાના હતા. સરસ. એટલે ખરેખર સ્પોર્ટ્સ એ જીવનમાં અગત્યની વાત છે, મને ત્યારે ખબર પડી. ઘણું સ્પોર્ટ્સ થી એમને અચીવમેન્ટ્સ ના લીધે એક સારા વ્યક્તિ અને એક મહાન વ્યક્તિને મળવાનું થયું એમને, અને ત્યાં એમને આ જે સ્પોર્ટ્સ છે એ ખૂબ જ ઉપયોગી થયું. હવે વાત કરીએ આપણે લીડરશિપ અને સોશિયલ વર્કની. તો નૂતન કેળવણી મંડળ અને સમાજ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. સો આ ટ્રસ્ટના કાર્યમાં તમને પ્રેરણા ક્યાંથી મળી? મારા પિતાશ્રી ડોક્ટર અમુલભાઈ નાયક
નૂતન કેળવણી મંડળના સ્થાપનાથી ટ્રસ્ટી તરીકે સેવા આપતા રહ્યા. 5મી ફેબ્રુઆરી 2005 ના દિને એમના મૃત્યુ બાદ મને તથા પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા સાહેબને ઓકે 12મી ફેબ્રુઆરીના 2005 ના દિને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટે નિમણૂક કરી હતી. અચ્છા. સમાજ કલ્યાણ ટ્રસ્ટ જે શ્રી મોરારજીભાઈ દેસાઈની નિજી સંપત્તિ છે, તેમાંથી મહિલાઓ અને બાળ કલ્યાણની અમે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. એ ટ્રસ્ટમાં પણ હું આશરે 20 વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. બહુ સારું કહેવાય. 20 વર્ષ એટલે બહુ લાંબો સમય કહેવાય. હવે સામાજિક કાર્ય અને મેડિકલ પ્રેક્ટિસ છે, એ બંને એકબીજાથી કેવી રીતે પૂરક છે? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દરેક કોર્પોરેટ એ CSR દ્વારા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા પોતાના નફાના 2% ખર્ચવાનો નિયમ લાગુ કરેલ છે. ઓકે. ડાક્ટરી મારો વ્યવસાય છે અને સમાજ સેવાને હું CSR માનું છું. ઘણું સરસ, ઘણું સરસ. હવે આપણે આગળની વાત કરીએ તો અવોર્ડ્સ અને રિકોગ્નિશનમાં મારે તમને પૂછવાનું હોય કે તમને અમુક એવોર્ડ પણ મળ્યા છે. તો સર, એવોર્ડ માટે તમે અમને કંઈક માહિતી આપો કે કયા કયા એવોર્ડ્સ તમને મળ્યા છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ એ દિલ્હી સ્થિત એક સંસ્થા છે, જેના વિશે થોડી આપને મેં માહિતી આપી. એ વિવિધ ક્ષેત્રના વિરલાઓને દર વર્ષે ફેલોશિપથી સન્માનિત કરે છે. સરસ સરસ. હવે જો આપને જણાવું તો 1983માં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્દુલ કલામ સાહેબને પણ આ જ એવોર્ડથી એમણે નિવાજિત કર્યા હતા. ક્યાં વાત છે. ખૂબ ખૂબ સરસ. અત્યારે પ્રેક્ષકોને જાણ કરું કે હમણાં 2025માં સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન ત્યાગી સાહેબ IAS જી અને ઇન્ડિયન હોટેલના મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ CEO છતવાલ સાહેબને પણ હમણાં જ આ એવોર્ડથી નવાજ્યા છે. ક્યાં વાત છે. તો તમે વિચારો કે આ ટાઈપના અને આ લેવલના જો એવોર્ડ એમને મળ્યા હોય તો કેટલી બધી તૈયારી અને કેટલી બધી પરીક્ષાઓ એમણે આપી હશે, ત્યારે આ એવોર્ડ એમને મળે છે. એની સાથે એક ડેલિગેશન છે AIMA. એ ડેલિગેશન વિશે તમે શું કહેવા માંગો છો? આઈમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એસોસિએશન એ આપણી મેનેજમેન્ટની હાઈએસ્ટ બોડી છે દિલ્હીમાં, અને ત્યાર પછી રિજિયોનલ બધી ઓફિસીસ હોય છે, જેમ કે સુરત ડિસ્ટ્રિક્ટમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વાપી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ, બરોડા, એ રીતે. પણ એ લોકો ના જે બધા રિપ્રેઝેન્ટેટિવ હોય છે, એ લોકોને દર વર્ષે જૂન મહિનામાં બર્કલી USA ખાતે સિલિકોન વેલીમાં પ્રોફેસર સોલોમન ડાર્વિન કે જેઓ મૂળ આંધ્રપ્રદેશના મોરી ગામના છે, અને અત્યારના જે ચીફ મિનિસ્ટર ચંદ્રબાબુ નાયડુ સાહેબ છે, એ પણ એમની સલાહ લે જ છે. હવે
IIM અમદાવાદમાં પણ તેઓ વિઝિટિંગ ફેકલ્ટી છે. સરસ. એમની હાથ નીચે અમને શીખવાનો મોકો મળ્યો, જેમાં અમારી સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર્સ, ટાટા સ્ટીલના ડાયરેક્ટર્સ પણ આ ડેલિગેશનમાં આવ્યા હતા. બરાબર છે. સો આ અમુક એમના અચીવમેન્ટ્સ અને એવોર્ડ્સની વાત હતી. હવે વલસાડમાં જેટલા લોકો છે તો અમુક લોકોને ખ્યાલ છે, ઇવન મને પણ ખ્યાલ છે સર, તમને મ્યુઝિકમાં પણ ઘણી એવી રુચિ છે. તો અમને ખાલી તમારું સંગીતની જર્ની એટલે મ્યુઝિકની જે જર્ની છે, તો મેડિકલની અને મેડિસિનની બિઝી લાઈફમાં પણ જો તમે સંગીતને તમારી લાઈફમાં જગ્યા આપી છે તો એ કઈ રીતે પોસિબલ થાય છે એક ડોક્ટરના લેવલથી આપણે જોઈએ તો? મ્યુઝિકને માટે મારે એટલું કહેવું છે કે વલસાડની પ્રજા ખૂબ જ નસીબદાર છે, કારણ કે કલાયતન જેવી એક સંસ્થા વલસાડમાં છે, જેનું ભીખુભાઈ ભાવસર સાહેબ સ્વર્ગસ્થ સંચાલન કરતા હતા. અને હું નાનો હતો એટલે કે આપને જણાવતા ખચકાતો નથી, 10 ને 11 વર્ષની ઉંમરથી એ જમાનામાં ગીતા સદન હોલમાં એ લોકો સંગીતના કાર્યક્રમો હિન્દુસ્તાનના જે ટોપ લેવલના ક્લાસિકલ આર્ટિસ્ટોને લાવતા હતા, જેમાં બિસ્મિલ્લા ખાન, ત્યાર પછી પંડિત જસરાજ, પંડિત મણિરામ, પછી તમે કોઈ પણ વ્યક્તિનું નામ બોલો જેણે વલસાડ ખાતે એમનો પોતાનો લાઈવ પ્રોગ્રામ નહીં આપ્યો હોય. એટલે આ બધા કાર્યક્રમો પહેલેથી હું સાંભળતો આવેલો. અત્યારે પણ હું કલાયતનની બોર્ડ પર સલાહકાર તરીકે કામ કરી રહ્યો છું. ક્યાં વાત છે. અને સાથે સાથે મારી પત્ની ડોક્ટર બીનાબેન, એમણે મને થોડું હવે લાઇટ ક્લાસિકલ શીખવાડ્યું છે, એટલે હું થોડું ગાઈ પણ લઉં છું કોઈ વાર. ખૂબ સરસ. ક્યાં વાત છે. એટલે એમની મેન્ટરશિપ નીચે થોડું શીખી રહ્યો છું. પણ ટૂંકમાં સંગીત એક એવી વાત છે કે પંડિત જસરાજજીના શબ્દોમાં જો કહું ને તો સીધી તમારે પ્રભુ પાસે જવાની એક દોરી છે. ખૂબ સરસ, ખૂબ સરસ. સો એમણે જેમના પણ નામ આપ્યા છે એ નામ તમે સર્ચ કરશો ગૂગલ પર તો તમને એમના વિશે ખ્યાલ આવશે, કારણ કે આ એટલા મહાન કલાકારો હતા. અને જ્યારે આપણે મરજાદી સાહેબનું ઇન્ટરવ્યુ કરેલું એમાં પણ એમણે એમનું મેન્શન કરેલું હતું. એટલે સમજો કે જ્યારે વલસાડમાં સંગીતનું નામ લેવાતું ત્યારે કલાયતનનું નામ ખૂબ જ ઉપર અને ખૂબ જ મહાન નામ તરીકે આવે છે સામે. સર, તમારી ફેવરિટ જોનરમાં જે સિંગર હોય એવા ફેવરિટ સિંગર કયા તમારા? કયા સિંગરને તમે? જો આપને વાત કરું ને તો મને ફેવરિટ સિંગરમાં તો એક પંડિત જસરાજ, બીજા રશીદ ખાન. એ રશીદ ખાન નું મૃત્યુ હમણાં 1 વર્ષ પૂર્વે જ થયું. પણ આપને જણાવતા હું ખચખચાતો નથી, પણ હંમેશા મારી ગાડીમાં રશીદ ખાનની સીડી હોય જ. હું જેવો ગાડીમાં બેસું રશીદ ખાનને જ સાંભળતો હું. ક્યાં વાત છે. અને રશીદ ખાન હિન્દુ નહોતા, પણ એ જે એક ભજન અને બંદિશ જે રજૂ કરે
હવે પંડિત જસરાજ તો હિન્દુ હતા આપણા, જી. પણ એક મુસ્લિમ હોવા છતાં આટલા ભાવપૂર્વક એ એમની પ્રસ્તુતિઓ રજૂ કરે છે. ક્યાં વાત છે. કોઈક એવું ગીત તમને એમનું યાદ આવતું હોય અને 2 લાઈન તમે ગાવા માંગો? હવે અત્યારે મને એમની શારદા સ્તુતિ યાદ નથી. ઓકે. પણ હું મૂકું તો મને તરત હું ગાઈ શકું. પણ એમની જો સૌથી વધારે મને જો ગમતી હોય તો શારદા સ્તુતિ. જી. મેં તો અમારી કુસુમ વિદ્યાલયમાં હું પોતે ટ્રસ્ટી છું, એટલે મેં અમારા અર્ચનાબેનને બી વાત કરી હતી કે આ સ્તુતિ તમે વગાડો સ્કૂલમાં. હાજી. છોકરાઓને. પછી એક મારી ફ્રેન્ડ છે, ફ્રેન્ડ તો ના કહેવાય, છોકરી નાની છે અત્યારે, 29-28 વર્ષની, અપી જય એજ્યુકેશન ટ્રસ્ટ કરીને દિલ્હીમાં બહુ મોટું છે ટ્રસ્ટ. ઓકે. they are big industrialists in India. એ લોકો મને they are asking me to represent on their educative board. ઓકે. એની એ ચેરપર્સન છે છોકરી. તેને બી મેં મોકલાયું હતું એ, અને એને તો કદાચ ચાલુ બી કરી દીધી છે એની બધી સ્કૂલોમાં, દિલ્હીમાં, ગુરગામમાં છે એ લોકોનું, ત્યાં ચાલુ કરી દીધું છે. કોઈ એવી મુમેન્ટ તમે શેર કરો અમારી સાથે કે જે સંગીતના લીધે તમને કઈક પ્રેરણા મળી હોય, એવી કોઈ મુમેન્ટ? જો તમને એક જ વાત કહું કે સંગીતમાં તમે જ્યારે બી સંગીત સાંભળો ત્યારે તમે સંગીતમય થઈ જાઓ. જી. અને સંગીતમય થયા પછી ધારો કે તમે કોઈક એવા વોકલ આર્ટિસ્ટ હોય તો એની વોકલ બંદિશ તમે સાંભળતા હોય ને તમે એની સાથે ગાતા થઈ જાઓ. સરસ. અથવા તો તમે કોઈ મ્યુઝિકલ એટલે આર્ટિસ્ટ હોય, કોઈ ગિટાર વગાડતો હોય કે શહેનાઈ વગાડતો હોય કે ફ્લૂટ વગાડતો હોય, એની સાથે તમે વગાડતા થઈ જાઓ. સરસ. એ જે તન્મયતા છે ને, એ કલાકારની ચરણ સીમા અને કલાકારની પોતાની પ્રસ્તુતિ એટલી બધી આહલાદક હોય છે કે એ જેને આપણે કહીએ ને કે અભણને ભણતો કરી નાખે. જી જી જી. એટલે એકવાર મારે પંડિત જસરાજજી સાથે છે ને, તો એમની એક ધૂન છે, જો ભજે હરિ કો સદા વહી પરમ સુખ પાએગા. क्या बात है. जो भजे हरि को सदा वही परम सुख पाएगा, वही परम सुख पाएगा. હું ગાવા માંડ્યો પછી હું એટલે જસરાજજીને મળવા ગયો અને અમને પ્રણામ કર્યું. મેં કહ્યું તમે મારા જેવા ઠોઠ નિશાળિયાને બી તમે ગાતા કરી નાખો. તો એમણે મને કહ્યું કે ડોક્ટર સાહેબ, ખાલી કલાકારોને ખાલી સંગીત જાણતા હોય એવા જ પ્રેક્ષકોની જરૂર નથી, પણ એમને એમની કોઈ કદર કરે એવા પ્રેક્ષકોની બી જરૂર છે. ના ના, એ તો સાચી જ વાત છે સર, કારણ કે કલાકાર હોય અને જો સામે એપ્રિસિએશન આપવા વાળા લોકો ના હોય તો કલાકાર ને મજા જ નહીં આવે પરફોર્મ કરવા માટે. હવે વાત કરીએ કોર્પોરેટ અને લર્નિંગ જર્ની, તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ઘણા એવા સેમિનાર અને ઘણી એવી ટ્રેનિંગ્સ પણ તમે એટેન્ડ કરો છો, તો એના વિશે તમે થોડુંક અમને જણાવો. જો તમને એક જ વાત કરું, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. કરેક્ટ કરેક્ટ. 1981 મેં પ્રેક્ટિસ ચાલુ કરી. પછી મારા પત્ની ડોક્ટર બીનાબેન 1985 મને જોડાયા. ઓકે. પછી અમારી
4 સપ્ટેમ્બરે 1995 ના દિવસે નાની મેથવાડમાં અમારી હોસ્પિટલનું નિર્માણ થયું. સરસ. અને ત્યારબાદ મારી પત્નીના જે દર્દીઓ પ્રત્યેની જે સહાનુભૂતિ, દર્દીઓનો પ્રેમ અને દર્દીઓની જે લાગણી, જી, એને ઉત્તર અમારી હોસ્પિટલની અપડેટ કરવા માંડી. ઓકે. અને આપને વિદિત થાય કે લેપ્રોસ્કોપિક સર્જરી, જેમાં કુટુંબ નિયોજનના ઓપરેશન, મારા પત્ની સેલવાસ, દમણ, બધા આરોગ્ય કેન્દ્રો પર, ઇવન ડાંગ, ઇન્ટિરિયરમાં બધે જઈને કરતા હતા. એમને લગભગ 30,000 ઓપરેશનો મફત કર્યા છે. ઓહો, 30,000. એમના આ બધી સેવાઓના ફલ સ્વરૂપ જી, એમને થોડી પ્રેરણા મળી કે હવે મારે આ લેપ્રોસ્કોપીમાં થોડું વધારે આગળ જવું છે. જી. એટલે એમણે પછી ઓપરેટિવ, એટલે કે 1995માં ઓપરેટિવ ઓપરેશનો ચાલુ કર્યા. ઓકે. એને માટે અમે દુનિયાની જે બ્રાન્ડેડ ઇક્વિપમેન્ટ્સની કંપની કાર્લ સ્ટોલ્સ, એના લગભગ અમે એ સમયે 1995માં 45 લાખ રૂપિયાની એલસી ખોલાવીને બધા બ્રાન્ડેડ ઇક્વિપમેન્ટ્સ અમે ખરીદ્યા. અને એમણે બધી દેશ વિદેશમાં બધી ટ્રેનિંગો લીધી, જાત જાતની. અને પછી તો ટ્રેનિંગ લીધા પછી વર્કશોપ બી કરવા લાગ્યા. આપણે ભૂતપૂર્વ ડોક્ટર પ્રકાશ ત્રિવેદી કરીને જે ફોક્સીના પ્રેસિડેન્ટ હતા, એને અમારે ત્યાં એકવાર બધી જ જાતના લેપ્રોસ્કોપિક ઓપરેશનો, જેમાં હિસ્ટેક્ટોમી હોય કે બર્ચ ઓપરેશન હોય કે બધું જ, એ એમણે એક દિવસ વર્કશોપમાં બી ડેમોન્સ્ટ્રેટ કર્યું. ને અમે લગભગ સાઉથ ગુજરાતના 500 ડોક્ટરોને અમે આ ડેમોન્સ્ટ્રેટ કર્યું હતું. વાવ. ફ્રી ઓફ ચાર્જ. ઓકે. આજે તો આવા વર્કશોપો પૈસા લઈને થાય છે, પણ અમે ફ્રી ઓફ ચાર્જ કરી દીધું. સરસ, સરસ. એટલે ત્યાર પછી મને થયું કે મેનેજમેન્ટ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે મેનેજમેન્ટની સ્ટડી કરી. પહેલા ઇન્કમ ટેક્સ શીખ્યો લખોટિયા પાસે, સુભાષ લખોટિયા અને આરએલ લખોટિયા પાસે. ત્યાર પછી હું કલકત્તા બિઝનેસ સ્કૂલમાં ગયો. ત્યાં બિઝનેસ સ્કૂલમાં ફાઇનાન્સ ફોર નોન ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ કોર્સિસ કર્યા. ત્યાર પછી 2010માં સિનિયર મેનેજમેન્ટ પ્રોગ્રામ IIM લખનૌમાં કર્યો. ઓકે. where they shape you to a level of a CEO. ત્યાર પછી હું બધા નાના કોર્સ ઘણા કર્યા. પછી મેં ઇવન પબ્લિક સ્પીકિંગ નો શિવ ખેરા પાસે શીખવા ગયો. છેલ્લે હમણાં ડોક્ટર રામચરણ, જે અમેરિકાના કોર્પોરેટ ગુરુ છે, જે મારીકો કંપની, એવી ઘણી કંપનીઓ બધી એની પાસે સલાહ લે છે. એની પાસે બી તમે ટ્રેનિંગ લીધી છે. વાહ, સરસ. સો ડોક્ટર હોવા છતાં મેનેજમેન્ટ અને લીડરશિપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, એના પછી આપની પ્રેક્ટિસ અને ટ્રસ્ટ વર્કમાં કયો આમ ચેન્જ તમને જોવા મળ્યો? તમને સાચી વાત કહું ને, કે દુનિયામાં 2 જાતની એસેટ્સ હોય છે. જી. એક ટેન્જિબલ એસેટ્સ. ટેન્જિબલ એસેટ્સ એટલે આપણું ઘર, આપણી હોસ્પિટલ, આપણી ગાડી, આપણા રાચરચીલા. જી. પણ બીજું હોય છે ઇન્ટેન્જિબલ એસેટ્સ. ઇન્ટેન્જિબલ એસેટ્સ એટલે તમે જે તમારા નોલેજના ઇમ્પ્રુવમેન્ટ માટે, ટ્રેનિંગ માટે જે પૈસા ખર્ચો, અને એને લીધે જે તમારી જે પ્રગતિ થાય છે. એટલે
તમને સાચી વાત કહું ને, અત્યારે કોર્પોરેટની ભાષામાં તો અત્યારે દુનિયાની જે પહેલી 500 કંપનીઝ છે, ફોર્ચ્યુન 500 કંપનીઝ, તેમાંની પહેલી જે 10 કંપની છે ને, એ લોકોની ટેન્જિબલ એસેટ્સ કશું જ નથી. જેમ કે આ ફેસબુક છે, ગૂગલ છે, કરેક્ટ, એ બધાની only they have a asset is the intangible assets, their brain, કરેક્ટ, their knowledge, the application of their employees, અને એ લોકોની જે ક્રિએશન ઓફ ધ વેલ્થ માટેની જે કેપેસિટી છે, that is the main reason why these companies are the Fortune 500 companies. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સો હવે આગલો જે ક્વેશ્ચન છે મારો, એ ઇન્સ્પિરેશન ફોર યુથ. તમે શું કહેવા માંગશો આજના યુવાનો માટે? જો આજના યુવાનોને માટે મારે એટલું જ કહેવું છે કે I never challenge the youth, because the youth has a tremendous strength. ઓકે, ગ્રેટ. They are the people, they can do miracles. આજે જે બધા ઇનોવેશન્સ થાય છે વર્લ્ડમાં, જે બી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ થાય છે, they are by the youth and they are by the startups. Those startups which are very young, they are not more than 35 years. Oh, great. તમને એક સાદો દાખલો આપું કે એક બેંગ્લોરની કંપની છે, આપણે એ લોકો કાર બનાવે છે, આપણો ઇન્ડિયન જ છે. હવે અમિતાભ કાંત આપણા નીતિ આયોગના જે બ્રાન્ડ એમ્બેસેડર હતા, એમણે જ આ વાત મને કરેલી કે એ જે કંપની છે, એની જે કારો છે, they are being exported to Europe. Okay. And they are the cheapest in the world. Very nice. એટલે આ બધું ક્રિએશન જે કરનાર જે છોકરો છે, that boy is around 32 years. Okay. He is from IIT ખડગપુર. Okay. ત્યાં આગળ એ કંપનીમાં કામ કરે છે એ છોકરો. એટલે અત્યારે તો now they have taken him on the board also of that company. નામ ભૂલી ગયો છે એનું. ઓકે. પણ એ છોકરાને હવે એ લોકો ડાયરેક્ટર બી બનાવી દીધો. 32 વર્ષનો છોકરો છે. સરસ, ગ્રેટ. એટલે યુથ કેન ડુ એનીથિંગ ફ્રોમ ઇન્ડિયા. હવે હેલ્ધી લાઈફ, બેલેન્સ હોબીઝ, સર્વિસ ટુ સોસાયટી આપણે કેમ બેલેન્સ કરી શકીએ? જો તમને એક વાત કરું, સૌથી વધારે લોકોનો એક જ પ્રશ્ન હોય છે, મને સમય નથી. કરેક્ટ. હું એમ કહું છું કે મારી પાસે સમય જ છે. જી. હું એમ જ કહું છું કે માણસને રોજિંદી ક્રિયાઓ કરવા માટે 6 કલાક જોઈએ છે. જી. પરંતુ ત્યાર પછી વધારે જે સમય છે ને લોકોનો, એ સુવામાં જાય છે. પરફેક્ટ, બરાબર છે. એઝ અ મેડિકલ મેન હું તમને કહું કે મારી દ્રષ્ટિએ 4 કલાકની ઊંઘ એ દરેકને માટે ઇનફ છે. તમે આજે જેટલા બી એચીવર્સ જોશો, જેમ કે મધર ટેરેસા જુઓ, અત્યારે નરેન્દ્ર મોદી જુઓ, હું એમ નથી કહેતો કે હું એચીવર છું, પણ હું પણ એવરેજ 4 કલાક જ ઊંઘું છું. ઓહ, ઓકે. એટલે માણસ છે ને 4 કલાક સૂઈને પણ પોતે ઘણો સમય પોતાનો ક્રિએટિવ કામમાં યુટિલાઇઝ કરી શકે છે. સરસ સરસ. સર, તમારી એજ શું છે હમણાં?
મારી અત્યારે ઉંમર 72 વર્ષની છે. ઓકે, હમણાં જ મારી ગઈકાલે જ વર્ષગાંઠ ગઈ 4 ઓહ. સપ્ટેમ્બરે. સરસ. એટલે આઈ વોઝ બોર્ન ઓન 4 સપ્ટેમ્બર 1953. 1950. So wish you many happy returns of the day. થેન્ક યુ. હવે આપણે વાત કરીએ અમુક ફન એન્ડ રેપિડ ફાયર. તો તમને કયા પ્રકારનું મ્યુઝિક સૌથી વધુ પ્રેરણા અને શાંતિ આપે છે? તમને સાચી વાત કહું ને તો મને સૌથી વધારે છે ને તે વોકલ ક્લાસિકલ વધારે શાંતિ આપે છે. સરસ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ તમારું બહુ મનપસંદ ઇન્સ્ટ્રુમેન્ટ છે? મારું મનપસંદ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને સારંગી છે. અરે વાહ. ઓકે. હવે સારંગીના વગાડવા વાળા બહુ ઓછા છે હિન્દુસ્તાનમાં, અને વધારે ઉત્તર પ્રદેશ ઘરાનાના ઘણા વાદકો છે જી. પણ એ લોકોને જયારે હું સાંભળું છું ને ત્યારે હું આનંદ વિભોર થઈ જાઉં છું. અચ્છા. કઈ ઔષધિ કે સારવાર સૌથી વધુ પ્રભાવશાળી તમને તમારી જર્નીની લાગી છે? જો તમને સારવારની વાત કરો ને તો એક નાનકડો પ્રસંગ છે મારો જી. પોતાનો જ. જી. એલોપેથિક ડાક્ટર છું, પણ આપણી ગવર્મેન્ટ બી અત્યારે કહે છે કે ભાઈ આયુર્વેદિક આપણી સંપત્તિઓ બહુ જ છે. સરસ. હા. જેનો હું તમને રૂબરૂ એક એક્ઝામ્પલ મારો પોતાનો આપું કે હું નાનો હતો, લગભગ 12 વર્ષનો હતો, મને પગમાં બધા ફોડા થઈ જતા. ઓકે. અને પછી અંદરથી પાણી ઝરે, એટલું બધું પાણી ઝરે ને પછી મને ખજવાળ આવે ને રાત્રે ઊંઘ પણ નહીં આવે. અને ભલભલા ડાક્ટરોને બતાવ્યું. એ જ સમયે સ્કિન સ્પેશિયાલિસ્ટ એક અમારા વલસાડના જ એક ડોક્ટર શરદ દેસાઈ હતા, જી. જે બહુ મોટા સ્કિન સ્પેશિયાલિસ્ટ હતા મુંબઈમાં. એમની બી ટ્રીટમેન્ટ કરી પણ કઈ સારું નહીં થયું. ઓકે. હવે મારું મૂળ ગામ છે તે ડુંગરીની બાજુમાં સોનવાડા કરીને. જી. સોનવાડા. બરાબર છે. તો એક ભાઈ ખેડૂત અમારા ઘરે આવ્યો, મારા ફાધર ત્યારે અતુલમાં આવ્યો અને મને કે ફાધર ને કે છોકરો ખજવાડે છે, શું થાય છે? કે ભાઈ બહુ બધી દવા કરી પણ એમ કે નથી સારું થતું. બરાબર. સાહેબ તમે માનો નહીં, એમ કે અમારા જેવા અભણ માણસોમાં પણ તમે જો કહેતા હોય તો મારી પાસે છે એમ કે પાવડર, હું તમને પાવડર લાવીને આપું, પણ એ મારા પાસે મૂળિયા હોય, એ મૂળિયાને બધી મારી ટ્રીટમેન્ટ આપીને પછી લાવવા પડે. તો મારા ફાધરે કઈ નહીં લાવો નહીં. એટલે એ ભાઈ લઈ આવ્યા એ પાવડર. ઓકે. મૂળિયામાંથી પાવડર. પછી એને શું કહ્યું કે છોકરાને સુવડાવી દેજો, આ પાવડર ભરી દેજો, પાટા બાંધી દેજો, હાથ પગ બધું બાંધી દેજો. અચ્છા. કારણ કે બહુ મારશે, એટલી બધી જલદ આવે આ દવા. ઓકે. પણ તમે 2 કે 3 દાડા એપ્લિકેશન કરો ને તો સારું થઈ જશે. ઓકે. તમે માનશો નહીં, પહેલે દિવસે તો આ ખાટલા પર સુઈ જાઉં તો મને બાંધેલો મારા ફાધરે. અચ્છા. મને યાદ છે હજુ બી એ સીન. અત્યારે હમણાં મને મારા આંખ સામે દેખાય છે. અને એટલું બધું રડતો. મારી મધર બી બિચારી બહુ હેલ્પ કરવા કરે પણ કે કોઈએ નહીં પકડવાનું. અને ઓન ધ 3rd ડે મારા પગમાંનું બધું જતું રહ્યું. ક્યાં વાત હે. તમને કહું, એ ભાઈને અમારા શરદ દેસાઈ જે સ્કિન સ્પેશિયાલિસ્ટ, જે આ કાયા કરીને ચેઇન છે ને, એ કાયાની પેલી રેખાબેન દેસાઈ, એ રેખા શેઠ હવે અત્યારે, એ રેખાબેન શેઠ ના ફાધર ને એ લોકોએ કેટલી વાર એમ મારા ખેડૂત પાસે માંગ્યું કે ભાઈ આ મને તું પ્રોસેસ આપ, આ પાવડર આપ. એ માણસે આપી નહીં. પછી એ ભાઈ ગુજરી ગયા. પણ મારો કહેવાનો મતલબ કે આપણે ત્યાં એટલી બધી આયુર્વેદિક સંપત્તિ છે કે જેમાંથી તમને છે ને તે સારું થઈ શકે. ઓકે.
હવે વાત કરીએ તો કેવા પ્રકારની વાતચીતથી તમને હંમેશા ઉર્જા મળે છે? જો તમને મારી વાત કરું તો હું પોતે છે ને શીખવામાં માનું. હંમેશા હું વિદ્યાર્થી રહેવા માંગુ. જી. હું કોઈ પણ વિષય હોય, પછી એ મારા વિષયને અનુરૂપ હોય કે મારા વિષય સિવાયનો હોય, એનો હું શીખવા માટે પ્રયત્ન કરું અને શીખવા માટે જાઉં છું પણ. અને આજે પણ હું શીખતો રહું છું. અને તમે માનશો નહીં, મારું કોઈ બી આવું જેને શું કે એજ્યુકેટિવ લર્નિંગ કહીએ ને, એ લર્નિંગ પાછળ હું હંમેશા ગાંડો. એટલે હું જાઉં જ. એટલે મને પોતાને ઘણી વાર મારી તબિયત સારી નહીં હોય એટલે મને મારા ફેમિલી ને બધા લોકો રિસ્ટ્રિક્ટ કરે, પણ હું પોતે પર્સનલી એવું માનું કે જેટલું તમે શીખશો ને જી, એટલું તમે છે ને તે સમાજને આપી શકશો. કરેક્ટ. એટલે શીખવાને માટે કોઈ ઉંમર નથી, શીખવાને માટે કોઈ વિષય નથી, અને શીખવાને માટે કોઈ જગ્યા નથી. ગમે ત્યાં જઈને તમે શીખી શકો. ઓકે. સો કોઈ એવી ફિલ્ડ જે તમે અમને સજેસ્ટ કરી શકો કે તે કઈ તમને આગળ વધવા પ્રેરિત કરે છે? જો અત્યારે જો તમને વર્લ્ડ નો સિનેરિયો જો કહું ને ભાઈ, તો વર્લ્ડ અત્યારે જઈ રહી છે ડિજિટલાઇઝેશન, એઆઈ પર આગળ જઈ રહી છે. એટલે અત્યારે જે જનરેશન છે એના માટે ફ્યુચર ઇઝ ડિજિટલાઇઝેશન. કરેક્ટ. અને જેટલું બી તમે ડિજિટલાઇઝેશનમાં તમે શીખશો અત્યારે, સ્ટેજ વિલ કમ કે જેમ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વોઝ એ એરા, આજે પણ એ છે. પણ હવે જો તમારે જો કોઈ બી ફિલ્ડ ની અંદર પ્રોગ્રેસ કરવો હોય તો ધેટ ઇઝ અ ડિજિટલાઇઝેશન. ઓકે. તો એ ફિલ્ડમાં તમે આગળ જાઓ અને શીખો. એઝ અ ડોક્ટર, કોઈક એવા ડોક્ટરની સલાહ તમને સૌથી ઉપયોગી રહી હોય તો એ કોણ હશે? મારે હું તમને મારી જિંદગીમાં મારો પોતાના અનુભવથી જ વાત કરું. 1999 મને પોતાને માઇક્રો લંબર ડિસેક્ટોમી ઓપરેશન કરેલું. મને સાયટિકા થઈ ગયેલો. ઓકે. અને પછી મારી પાસે એટલી શક્તિ હતી કે ભાઈ મારી બેન પણ અમેરિકામાં હતી ને તે બી હાર્વર્ડમાં હતી. એટલે કે ભાઈ આ વિશે કોઈ બધા ડાક્ટરોની સલાહ લઈએ કે ભાઈ કયા ડાક્ટર પાસે ઓપરેશન કરાવો. ઓકે. તો અમેરિકામાં હાર્વર્ડમાં જે બેસ્ટ ન્યુરોસર્જન હતો ને, ચાઇનીઝ ડોક્ટર, ઓકે, તેણે એક સજેશન કરેલું કે તમે જો પેશન્ટ ઇન્ડિયાનું છે ને તો તમે ડોક્ટર PS રામાણી પાસે જાઓ, પરમાનંદ રામાણી. ઓકે. એ ન્યુરોસર્જન હતા આપણે સાયન હોસ્પિટલમાં, અત્યારે બી જીવિત છે. એ પોતે દાદરમાં પ્રેક્ટિસ કરે છે એમની. પહેલા બધી જુદી જુદી હોસ્પિટલમાં ઓપરેટ કરતા. એમણે મારું 1999 ઓપરેશન કરેલું. અને ત્યાર પછી તો મારું જે દિવસે ઓપરેશન કર્યું એ દિવસથી હું ચાલતો થઈ ગયો. શું વાત છે! અને એ ડોક્ટર છે ને એના જેવો મેં ડોક્ટર મારી જિંદગીમાં નથી જોયો. બરાબર છે. એટલે આ તો શું છે કે ભાઈ જાત અનુભવ છે એટલે હું આપને વાત કરું. આપને કોઈ બીજો સારો અનુભવ થયો હોય તો તે વાત કરાય. ઓકે. અને બીજું, આ પ્રસંગે બીજા એક સારા ડોક્ટર કે જે મારા પોતાના ટીચર બી હતા. ઓકે. ડોક્ટર દુધિયા સાહેબ. ઓકે. એ ભાઈ પીડિયાટ્રિશિયન હતા અમદાવાદમાં, અમારી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં. હવે અમદાવાદમાં એવું લોકો કે બાળક જન્મે ને તો દૂધ ને દુધિયા સાહેબ બેની જરૂર પડે.
કોમેડી. તો હું પાસ થયો ને પછી હું એમને મળવા ગયો સાહેબને. તો નોબલ્સ કરીને બિલ્ડિંગ છે આપણે આશ્રમ રોડ પર, 2000 સ્ક્વેર ફીટ ને તો એની ઓપીડી. ક્યાં વાત હે. 2000 સ્ક્વેર ફીટ ની ઓપીડી એટલે વિચારો એ ભાઈ બિચારા બહુ, એના ફાધર દૂધ વેચતા, પણ જે નોબલ્સ નો માલિક ખરો ને એનું બચ્ચું તેને એને જીવન આપેલું, એટલે એને એમને જ એમને વાપરવા આપેલી સાહેબ ને. બહુ આવી પોચ જગ્યા, એટલે ભાડું બી નહીં લેતા, આખી જિંદગી એની પાસેથી. બરાબર છે. હવે એ સાહેબ ને હું મળવા ગયો તો લાઈન કેટલી બધી હોય. તો મેં નોક કર્યો દરવાજો સાહેબ ને. સાહેબ કે મને જોયો, મને કે અરે અસિતભાઈ તમે ક્યાંથી? મેં કહ્યું કે સાહેબ તમને હું હવે ગામ જવાનો, મારી પોતાની પ્રેક્ટિસ ચાલુ કરવાનો, એટલે આશીર્વાદ લેવાય. અચ્છા. તો પછી આટલી હેવી પ્રેક્ટિસમાં એને છે ને તે મને પાસે બોલાવ્યો. અચ્છા. કે અસિતભાઈ હવે તમે ને હું બે માં કોઈ ફરક નહીં મારે. તમે બી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ને હું બી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ. મેં કહ્યું નહીં સાહેબ એવું ના હોય, તમે કાં ને અમે કાં. બરાબર કે જો તમને આ તમે વાત કરી ને એટલે તમને એક વાત કરું. તમે તમારા ગામમાં જઈને પ્રેક્ટિસ કરશો, તમે પેશન્ટને જોશો, તમે તપાસશો, પછી તમને એમ થાય કે આમ ઇન્વેસ્ટિગેશન કરો, પછી બી ઇન્વેસ્ટિગેશન કરો ને બી તમે નિદાન પર નહીં આવો. તમને એકલાને જ ખબર છે કે આને શું છે તે તમને નથી ખબર પડતી. બરાબર છે. એટલે તમે છે ને એવે સમયે એક કામ કરજો કે જેમ હું અહીંયા અમદાવાદમાં આટલો સારો ડાક્ટર છું ને, હું જીવતો હું તો મને પૂછજો, હું નહીં આમ તો બીજો કોઈ તમને એવો ડાક્ટર તમારા ગામમાં બી હશે, બરાબર છે, તો તેને પૂછજો કે ભાઈ હવે આમાં શું કરું. પછી એ તમારથી નાનો કેમ નહીં હોય ઉંમરમાં, કારણ કે આ માણસની જિંદગી સાથેની વાત છે. કરેક્ટ. એટલે તમે છે ને તમે પછી પેશન્ટ ને રોજ ટોસિંગ નહીં કરતા, તમે બોલો. હવે આ જે સલાહ એમણે આપેલી ને, મેં મારી આખી જિંદગી યાદ રાખેલી છે. જેમાં કઈ મારું નોલેજ એટલું પૂરેપૂરું નથી. મને ઘણી વાર નથી બી સમજ પડતી, તો હું બીજા ડાક્ટર ને મોકલી આપું, કન્સલ્ટેશન લઈને કરી શકું. હવે વાત કરીએ આપણે સ્ટેજ પર સ્પીચ કરવું તમને વધારે ગમે કે સોંગ ગાવું વધારે તમને ગમે? હું તો છે ને તમને સાચી વાત કહું ને, આઈ એમ અ ગુડ ઓરેટર. અને મેં તો શિવ ખેરા પાસેથી પબ્લિક સ્પીકિંગ નો પ્રોગ્રામ મેં કોર્સ બી કરેલો. અને તમને એટલે હવે અત્યારે વિનમ્રતા પૂર્વક કહું કે વી વેર 17 કોર્પોરેટ્સ. એમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ છે ને દિલ્હીમાં લિમિટેડ, તેનો મેનેજિંગ ડાયરેક્ટર બી હતો મારી સાથે. પછી બીજા બધા બી ઘણા હતા. તો અમને 2 દિવસનો કોર્સ એમાં થોડું શીખવાડે ને પછી એ લોકો અમારો ટેસ્ટ લે ને બધું. તો એમણે મને મોન્ટેક બ્લેન્ક ગોલ્ડ પેન આપેલી ગિફ્ટમાં. ક્યાં વાત છે. હા, એને મને એમ કહેલું કે હું આટલા બધા મારા પ્રોગ્રામ કરું છું. he was known as a you can win કરીને બુક. તો એ ભાઈ આમ મગ ને એવું આપે બધાને, પણ મને એને ઇન એડિશન ટુ ધેટ હી ગેવ મી મોન્ટે બ્લેન્ક પેન. ઓકે, એટલે સ્પેશિયલી તમને ચૂઝ કરીને એમણે પેન આપી. પછી ત્યારે મને એને કહ્યું કે આઈ થિંક આઈ ડીડ ઇટ ઇન 2010. તો મને કે અત્યાર સુધીમાં મેં એક બીજો એક સિંગાપોરમાં એક ભાઈ છે તેને મેં આપેલી છે, આ તમે યુઆર સેકન્ડ. 2 જણાને આપી, એ બી કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. આખા વર્લ્ડમાં 2 જણાને એમને પેન આપી છે, એમાંથી સર છે. એટલે આપણા માટે બહુ સારું. અને તમે પર્સનલી તમે એમને કોઈ વાર મળવા આવશો તો તમને બહુ મજા આવશે વાત કરવાની. તો સર આપણે અંતમાં એક કોઈ એવું ગીત ગાઈને અમારા દર્શકોને તમે કોઈક સંદેશો આપો તો એ કયું સોંગ હશે? જો ભાઈ, સંદેશો આપવા માટે તો ગીત બધા ઘણા છે, પણ હું તમને એક જ વાત કરું કે સંદેશો મારો એક જ છે
કે જો ભાઈ દરેક વ્યક્તિ છે એ વ્યક્તિએ બે વસ્તુ યાદ રાખવાની. એક કે હું જે છું, જી, આજે જે કંઈ છું એ મારા બ્રેઇનમાં જે બધું સ્ટોર થયેલું છે એ સ્ટોર થયેલું છે એમાંથી હું અત્યારે મારી જ્ઞાન કે જે કંઈ હોય એ બીજાને સામેવાળાને આપું છું. પરફેક્ટ, બરાબર છે. એટલે 3 વસ્તુ આવે લર્નિંગના પ્રોસેસમાં. એક જીનિયસ માણસ હોય, જી, એટલે જેને આપણે એકદમ હોશિયારમાં હોશિયાર વ્યક્તિ ગણતા હોઈએ સમાજમાં, એના બ્રેઇન 1,00,000 શબ્દો યાદ રાખી શકે. જી, એટલે માણસે શું કરવું પડે કે લર્ન, ડીલર્ન અને રીલર્ન. પહેલા શીખો, ઓકે, પછી જે આવું ન કામનું હોય ને, જેમ કે આપણે શું ઘણી વસ્તુ ખાલી ખોટી બધી વાંચ્યા કરતા હોય ને બધું યાદ રાખીએ, એને કાઢી નાખવાનું એ બ્રેઇન માંથી. ઓકે, અને રીલર્ન એટલે નવું શીખો જે તમને બી ઉપયોગી હોય અને સમાજને સમાજને પણ ઉપયોગી. એટલે આ જ વસ્તુ ધ્યાન રાખવાની. બાકી બીજું તો શું છે, એટલે મેં તો અત્યારે ઘણા જોયું. એક અમારે પેલો વિશ્વનાથ આનંદ ખરો ને, આપણો ચેસનો ચેમ્પિયન, એને હું મળ્યો તો એકવાર અમારી એમની કોન્ફરન્સમાં. હી વોઝ ધ ચીફ ગેસ્ટ. ગોવામાં આવ્યો હતો. બધી IIM નો એક અમારી કોન્ફરન્સ હતી ગોવામાં, ત્યારે હી હેડ કમ. વેરી નાઇસ. એ માણસે એક વાત કરેલી જે મને બહુ ગળે ઉતરી ગઈ. ઓકે, એ મને એમ કે ડોક્ટર સાહેબ, આ તમે મને આજે મળ્યા ને, હવે ખલાસ. હવે હું તમારું બી નામ બી પૂછ્યું, કાર્ડ બી માંગ્યો, બધું કર્યું. હવે હું તમને ભૂલી જઈશ. નહીં તો આઈ કેન નોટ બી એ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ. કરેક્ટ, કરેક્ટ. ખોટું નહીં લગાડતા. તમે મને કાર્ડ બી આપો છો, બધું કરો, બધી વાત, યસ, કઈ નહીં. એટલે હું છે ને તે બીજું મારા મગજમાં ગાલવા જ નહીં માંગુ એમ છે. બરાબર છે. તો પછી એનું ચેસ તો આખું ડિસ્ટર્બ થઈ જશે. હા. તો આજે આપણે મળવા આવ્યા હતા ડોક્ટર આશિષ અમુલ નાયકજીને, અને બહુ ઘણી બધી વસ્તુ આપણને એમનાથી શીખવા મળી છે. એ નોલેજ ઇઝ ધ પાવર, એન્ડ આજના યુથ પાસે એ પાવર છે કે they can do anything. અને તમારી પાસે જે પણ તમે શીખો તો એમાંથી ઘણું ખરું તમે સમાજને આપવાની જો તમે તૈયારી રાખો તો એ તમને આગળ કામ આવશે. બને એટલી મહેનત કરો, બને એટલી કસરત કરો, અને બને એટલી ઊંઘ તમારી જે છે એ લો, પણ પૂરતા અને સીમિત સમય માટે. તો ઘણી બધી વસ્તુઓ આપણને જાણવા મળી. સમય આપણી પાસે ઓછો છે અને સર પાસે એક મિનિટ કિંમતી છે, તો વધારે સમય નહીં લેતા આપ સૌને મારી રિક્વેસ્ટ છે કે આ જે વિડીયો છે એને લાઈક કરજો, એને શેર કરજો. અમારું ચેનલ છે એને સરપ્રાઈઝ માઇક ચેનલનું નામ છે, એને સબસ્ક્રાઇબ કરજો, અને આ વિડીયો જેટલો બને એટલો લોકો સુધી શેર કરવાની ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ એવરીવન, અને હવે આપણે મળશું આગલા એપિસોડમાં. થેન્ક યુ સર, તમે અમારા આજના પ્રોગ્રામ માટે તમને અમને મળવાનો સમય આપ્યો એ માટે.